હવે એ વડોદરામાં મૂર્તિઓ છાટું થઈ ગયું. સવારે લેવા ગયા તો વિરોધીઓએ ઓને ખોટી કામ ગંભીર કરી અને મૂર્તિ ના પડાવી દીધી. પાછી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આમ થયું, વિઘ્ન આવ્યું, મૂર્તિ આપતું નથી કે પાછું મહારાજે પ્રવેશ કર્યો એમાં, જાઓ હવે મૂર્તિ આપશે કે. મહારાજ એના હૃદયમાં પ્રવેશ કર્યો. ગઢપુર બેઠા હતા. આ એ પ્રાર્થના, ખાલી બધી પ્રાર્થનાથી કામ હાલે છે. ફોનથી કેમ કામ હાલતા હોય એમ. એટલે મને કીધું ભલે લઈ જાઓ. હવે શું થયું, કોને મૂર્તિ તો આપી દીધી, લઈ લીધી, તો હવે લેનારાનું મન બગડ્યું. જે મૂર્તિ લેવા ગયા હતા એનું મન બગડ્યું. હા, કોણ ગયું લેવા? હા, બરાબર. એટલે એ કહે ઓહો મૂર્તિ બહુ સરસ છે, આ મૂર્તિ તો ગઢપુરમાં હોય ને તો વધારે શોભે, અને પધરાવાની તો ક્યાં હતી? વડતાલમાં. એટલે એને ગઢપુરનું મહત્વ જાગ્યું. એટલે હવે આમ જોવો ને તો વડોદરાથી ગાડું સીધું આમ હાલે વડતાલ તરફ, તો એને બદલે વડોદરાથી ગાડું આમ ક્રોસમાં આવ્યું. ક્રોસમાં આવતા હતા ને ત્યાં બોચાસણ ગામ આવ્યું. બરાબર, વાસદથી સીધું બોચાસણ ગયા. હવે મહારાજનો સંકલ્પ ક્યાં હતો? વડતાલનો. અને ભગવાનને જે ધાર્યું હોય અને બીજા કંઈક કરે તો ભગવાન ગમે રીતે વિઘ્ન કરે. અને મહારાજે છે ને જોરદાર વરસાદ કર્યો. જોરદાર વરસાદ કર્યો મહારાજે, અને વરસાદમાં ગાડું ખૂંચ્યું. ગાડામાં વજન, જમીન પહોંચી, કાચા રસ્તા, એટલે ગાડું ખૂંચ્યું. એટલે હવે શું કરવું? તો હવે ગાડું ત્યાં ત્યાં રાખી દીધું ક્યાં? બોચાસણમાં. અને પછી આ બધા ગયા ગઢપુરમાં. મહારાજ કે શું થયું? મહારાજ કે ગાડું ખૂંચી ગયું. મહારાજ કે ગાડું ખૂંચે ને તમારો ભાવ શું હતો? કે મહારાજ અમને એમ હતું. શું કીધું પાછું? એ કેમ લાવી હતી મૂર્તિ ગઢપુર માટે, પણ પછી એને એમ કીધું કે મહારાજ મૂર્તિ તમને બતાવવા માટે અમે ગઢપુર લાવતા હતા. ત્યાં મહારાજ કે રહેવા દો, રહેવા દો તમારો ભાવ. હા, મહારાજ હા, મને એમ હતું કે દાદા ખાતા દરબારગઢમાં મૂર્તિ હોય તો સારું કે. મહારાજ કે લક્ષ્મીનારાયણ દેવ છે ને રસ પોળીની રસોઈ, માલપુવાની રસોઈ જમવાના છે. ચરોતરમાં વધારે માલપુવા, દૂધપાક અને રસ પોળી, એ વાડીઓ ખેતરોમાં નકરા આંબા હો. એ વખતે બહુ આંબા હતા. હા, એવું કહે છે, સાંભળ્યું છે કે વડતાલ મંદિર પાસે 1500 આંબા તો હતા. હા, એટલે પછી ચરોતર બધા આંબા, તો રસ પોળી, હા, રસ રોટલી, રસ પૂરી, એવી રસોઈ છે જમવાના છે લક્ષ્મીનારાયણ દેવ. એટલે એ ચરોતરમાં જ બિરાજમાન થવાના છે ત્યાં. હા, એટલે ત્યાં મૂર્તિ આવી, એ મૂર્તિ પધરાવી ગઈ, ધામધૂમથી ઉત્સવ થઈ ગયો. વાત તો બધી મોટી છે પણ ટૂંકમાં મેં કીધી. હવે આપણે વાત લેવી છે બ્રહ્માનંદ સ્વામી, એટલે મેં ટૂંકમાં કીધું. વડતાલ મંદિરમાં કામકાજ હાલે ધમધોકાર, અને રાજસ્થાનમાં એ સમયે થોડુંક દુષ્કાળ જેવું, એટલે ત્યાંથી માણસો આ બાજુ ગુજરાતમાં કામકાજ કરવા આવ્યા. એમાં જોયું કે વડતાલમાં કામ હાલે છે, એટલે રાજસ્થાનના માણસો થોડાક વડતાલમાં કામકાજમાં રાખ્યા. એટલે કાન ભંભેલની વિરોધીઓએ, દુષ્ટ લોકોએ, દેશી લોકોએ શું કીધું કે મહારાજ આ મંદિર બ્રહ્માનંદ સ્વામી બનાવ્યું છે ને, બ્રહ્માનંદ સ્વામી મંદિર પોતાનું કરી લે છે અને પોતાના સગા સંબંધ બધાને અમે રાખી દે. હા, મહારાજ કે મારો બ્રહ્માનંદ કોઈ દી આવું કરે નહીં, પણ આ લોકો ખોટું કથવા કરે છે, મારે બતાવવું છે. પછી સભા ભરાણી હતી, એટલે પ્રતિષ્ઠા બધું થઈ ગયું હતું. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી હવે તમે મંદિરના કામમાં રોકાઈ ગયા, અને તમે નવા કીર્તનો બનાવતા હતા, અત્યારે અમે નવા કીર્તનો સાંભળવા મળતા નથી કે, તો માટે તમે અમારા ભેગા આવો તો. મહારાજ કે આવું. હવે મારી પૂજાની જોડી હતી, એ સંતોનું જે નિવાસસ્થાન હોય તો જોડી લાવું કે મગાવી લઉં? બોલો. મહારાજ કે લેતા આવો ને. નહીં એમ થાય કે મહારાજ આટલું બધું મેં આ કર્યું છે, તમે એમ કરો ને હું આવું ખરો, પણ 6 મહિના આટલું બધું હરખું કરી પછી આવું, તો એ બંધન કહેવાય. અથવા તો જોડી લેવા જાઓ અને કંઈક આડાહડું થોડું ઘણું કંઈક કરતો આવું તો. હા, અંગત બરાબર. એટલે બ્રહ્માનંદ સ્વામી કાંઈ અંગત તો હતું નહીં કાંઈ, એટલે નિર્ધડક પણ કહી દીધું કે જોડી લાવું કે મંગાવી લઉં. હા,
મંગાવવાનું થાય તો અહીંયા પછી પાછળ તો કંઈ આડાહડું કંઈ કરી શકાય નહીં. અહીં બેઠા હોય જોડીમાં આવી જાય એટલે મારા કાંઈ વાંધો નથી આવો. પછી બ્રહ્માનંદ સ્વામી જાણી ગયા હોય કે આમાં કોઈનું બીજાનો હાથ છે. સમજા? જાણીતું જાય ને, આવા બુદ્ધિશાળી હતા. ઓચિતાના મહારાજ કેમ કે ચાલો તમે અમારા ભેગા એમ નિર્બંધનનું બંધન કાપી નીચે સમીપની સેવા આપી બ્રહ્માનંદ સ્વામીને. પણ જતાં જતાં રસ્તામાં આવ્યું ગામ સિંજીવાળા, ત્યાં રાત રોકાના છે. બ્રહ્માનંદ સ્વામી થોડુંક થયું મનમાં કે દુઃખ તો થાય ને, બિલકુલ વાંક નહોતો, બિલકુલ બંધન નહોતું, અને કોઈએ ખોટે ખોટી આમ ભંભેરણી કરી બરાબર. એટલે બ્રહ્માનંદ સ્વામી થોડુંક લાગી આવ્યું. સવારમાં વહેલા ઉઠ્યા, મારા જો પહોંચ્યા છે સિંજીવાડા ગામમાં, અને પોતાનું સંગીતનું વાજિંત્ર ભેગું હોય. વહેલા ઉઠી અને ઉતારો હતો મંદિર જવું, ત્યાં થાંભલે બેસી અને સવારનું વહેલું અધમ ઉદાહરણ અવિનાશી તારા બેરુદની બાલે હારી રે અધમ ઉદાહરણ અવિનાશી તારા ગ્રહી બાય છોડો નહીં ગિરિધર અવિચર ટેક તમારી રે અધમ ઉદાહરણ અવિનાશી તારા. મારો હાથ તમે પકડો, છોડો નહીં. પછી કે ભરી સભામાં બુધરજી તમે મારી થયા છો મારી રે, બેટાને હેતે બોલાવો અવગુણ્યા વે સારી રે અધમ ઉદાહરણ અવિનાશી તારા. ગઢપુરમાં જ્યારે મારા માતા પિતા લેવા આવ્યા હતા ત્યારે ભરી સભામાં કીધું હતું મારી માતાને કે હું તમારા લાડુદાની માં હું બનીશ, તમે કાંઈ ચિંતા કરો માને કે. સમજા ને? હા, બેટાને હેતે બોલા અવગુણી વિચાર જેવો તેવો તો આ પુત્ર તમારો એ જેવો તેવો તો એ પુત્ર તમારો અણસમજો અહંકારી રે, પેટ પડ્યો તે અવશ્ય પાડવો. હું તમારા પેટ પડ્યો છું, વાલમ જોવો વિચારી રે અધમ ઉદાહરણ અવિનાશી તારા. જેવો તેવો ગમે તેવો હોય બરાબર, બાજુના ઘરમાં ગુણિયલ છોકરો હોય અને પાડોશમાં પછી પોતાના છોકરો થોડોક અપલખણો હોય, અવગુણ હોય, કુરૂપાર હોય, કોઈ છોડી દે? કોઈ ગમે તે હોય તો સગન બગન બે સોનાના. હા કે ને એવું બરાબર. મારા છોકરા તો ગમે તે હોય, રંજાણ કરતા હોય તો એને હોના ના કહેવાય બરાબર. હા, એટલે હું ગમે તેવો હોય તો તમારે પેટ પેડો છો, અણસમજો છો, અહંકારી છો, તો મારો તમે મારે વિચારો. અનળ અહી જો ગ્રહે જાણે, અનળ એટલે અગ્નિ, અહી એટલે સર્પ. સર્પ સુવાળો દેખે હાલે તો ધીમો ધીમો બાળક પકડવા જાય, પકડવા દે, અગ્નિને પકડવા દે ને માં. અનળ અહી જો ગ્રહે જાણે તે છોડાવે રોવારી રે, બાળકને જનની સમ બીજું નહીં જગમાં હિતકારી રે. માતાની સમાન બાળકને જગતમાં દુનિયામાં કોઈ હિતકારી હોતું નથી કે બ્રહ્માનંદ સાહેબ એવું કહેશો. હવાના વહેલા ઉઠી મહારાજને બ્રહ્માનંદની એ જ વિનંતે મન ધારીએ મુરારે રે, પ્રીત સહિત નિત દર્શ પ્રસાદી જોઈએ સાંજ સવારી રે અધમ ઉદાહરણ અવિનાશી તારા. આગળ કે છે આ અંદરનો જે ઓલો શું કહેવાય જે આક્રોશ હોય ને, વાંકમાં નથી
અને છતાંય આમ મારે જે ઓચિતાના લીધ બોલાવી લીધા એટલે થોડુંક દુઃખ તો થાય. એ દુઃખને વલોપાત યથા રજૂ કરે છે. મનમોહન સુંદર વર મારા અવગુણ્યા વિસરાવાર. મહારાજ મનમોહન સુંદર વર મારા, મહારાજને કહે છે મનમોહન છો, સુંદર વર છો, મારામાં અવગુણ્યા હોય છે ભૂલી જાજો કે. હા. અધમ ધારક પતિત જન પાવક બિરુદ તમારું ચાવારે. મનમોહન સુંદર વર મારા, તમે અધમના ઉદાહરણ છો, પતિતના પાવન છો, આવું તમારું બિરુદ છે. તો એ બિરુદ પ્રમાણે મને તમે પણ પાડજો મહારાજ. સહુ દેખતા સાંભળ્યા તમે, આગળ કીધું કે ભરી સભામાં, અહીંયા એમ કે છે સહુ દેખતા સાંભળ્યા તમે મારી થયા છો માવારે. છોરુની ચિંતા રાખીને, મારી ચિંતા રાખો. મા દેશો મૂંઝાવારે. બ્રહ્માસિંહ બહુ મૂંઝાઈ ગયા હતા અને મૂંઝવણમાં બધું બોલે છે. છોરુની ચિંતા રાખીને મા દેશો મૂંઝાવારે. મનમોહન સુંદર વર મારા. બાળક હોય તે જેમ તેમ બોલે અને લીએ કટાણે ખાવા રે. બાળક હોય તે જેમ તેમ બોલે અને લીએ કટાણે ખાવા રે. જનની રોશન લેખે જાણું અણ સમજો આવારે. આવા એટલે કેવા? ગમે ત્યારે ખાવા માગે, સવારનું વહેલો ઉઠીને માગે, રાતના 12 વાગે માગે. એક બાળક, સાંભળજો બની ગયેલી વાત, એક બાળક તીર્થયાત્રા કરવા એને માતા પિતા નીકળેલા, ખબર નહીં સાંજે ખાધું નહીં ખાધું, અને 2 વાગે ભીખું થયું. હવે શું કરવું? જ્યાં ઉતારો હતો વાત કરી, બાળક રડે છે, ખાવું છે ખાવું છે. એ પછી 200 ગ્રામની ખીચડી લઈ અને એ જમાડ્યો. રાતે 2 વાગે 200 ગ્રામની ખીચડી બનાવી, એટલે જોઈખું ન હોય બાળક, કેટલા 2 માણસ બીજા હોય, એ બનાવી અને રાતે બાળકને જમાડ્યો બાળકને. અને એના માતા પિતાને થયું ઓહો હો, આ રાતે 2 વાગે આપણે બાળકને જમાડ્યો. અને એ રહેનારા હતા લંડનના. હા, એ લંડન રહેનારા હતા. અને ત્યાં એને કીધું કે ભાઈ સદાનંદ સ્વામી મહારાજ, તમે લંડન આવજો, અમે કંઈક સેવા કરી દઈશું. અને પછી જે ખીચડી જમાડી હતી એ સંસ્થાના માલિક લંડન ગયા, મોટો ફાળો કરી દીધો. અને એની સંસ્થા અત્યારે વિશાળ પાયા ઉપર થઈ ગયું. હા, નામ ઠામ નહીં લઉં, તમે ઓળખો એટલે. હા, આવી મોટી થઈ ગઈ સંસ્થાની. એક 200 ગ્રામ ખીચડીમાં, અમે અહીંયા ગયા હતા, અમને કીધું, મને કે આ 200 ગ્રામ ખીચડીમાં આ સંસ્થા થઈ શકે. હું રાતે 2 વાગે જમાડ્યા હતા. અને એના માતા પિતા થાય એટલે કેસ અહીંયા એમ કહે છે કે બાળક હોય તે જેમ તેમ બોલે અને લે કટાણે ખાવા લેવો. બપોરે 12 વાગે લે, બપોરે 3 વાગે લે, સાંજે 4 વાગે લે, રાતે 10 વાગે માગે ખાવા બાળક. બરાબર? તો કહે છે જનની રોષ ન લેખે. આ રોજો આવો નવો છે, આ મારો પીટ્યો આવો ને એની પાસે રોષ કરે ખરા? ધખાય ખરા? ખીજાય? કાંઈ ન ખીજાય હો. હા, હમણાં બનાવી દો, હમણાં બનાવી દો. અત્યારે તો ગેસના ચૂલા થઈ ગયા, પેલા ચૂલા હોય ને લાકડાના, તો એ લાકડાના ચૂલામાં બનાવી દે ખીચડી હો. હા, સગડી બધી બનાવી દે. એટલે કહે છે બાળક હોય તે જેમ તેમ બોલે અને લીએ કટાણે ખાવા રે. જનની રોશન લેખે જાણું અણ સમજો આવા. કે ના, આ બાળકમાં જવા એટલે હું મારે અણ સમજુ સૌ માટે મારે તમે રક્ષા કરજો. શેરડીએ રમતા અથડાતા, શેરીઓમાં બાળકો રમતા હોય, થતો હોય, બાજુ ઝઘડો કરતા હોય. હા, છોડા રાખે દાવા રે. એમાં રમતા હોય, રમતા હોય અને એકબીજા બધા હંપી જાય ને એક છોકરો પર દાવ રાખે. હા, આને પકડો કે બધા છોકરા એની પર દાવ રાખે. એમ કે શેરડીએ રમતા અથડાતા. આ જૂની રમત તો અત્યારે વહી ગઈ. મને અત્યારના છોકરા શું ખબર પડે? અત્યારે મોબાઈલમાં આંગળી ફેરવતા હોય ને ખબર ન પડે જૂની રમત ગામડામાં શેરીમાં શું હોય. શેરડીએ રમતા અથડાતા
છોરા, છોરા એટલે છોકરાઓ, આ છોરા એ ભાષા કચ્છની છે. શેરડીએ રમતા અથડાતા છોરા રાખે દાવા રે, સબળ થઈ કોઈ લીએ ચૂંટિયા. હા, બાળકો કોઈ હોય ને બીજા તો ચીટિયા ભરે. સબળ થઈ કોઈ લીએ ચૂંટિયા તો માતા જાય મેલા વારે. મન ગમતો સર્વે મેલીને એક તમને રીજાવા રે. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને. બસ મન ગમતું મારે બધું મૂકી દેવું છે, એક તમે કહો એમ જ કરવું છે. મોક્ષના માર્ગે ચાલતા હોય ને મુમુક્ષુઓ, એને મનગમતું બધું મૂકી દેવાનું હોય. એને મોટા સંતો કેમ, ગુરુ કેમ જ કરવાનું હોય. એટલે કહે છે મન ગમતો સર્વે મેલીને એક તમને રીઝાવા રે. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને ગુણ તમારા ગાવા રે. બસ મારે તો મન કર્મ વચન તમારા ગુણ ગાવા છે. જેમ તમે કહો હાજર. BA થાય, BCom થાય ભણતા હોય ત્યારે, પણ M.Com પછી M.Com થાય, BA થાય, BCom થાય, M.Com થાય, પછી એક ડિગ્રી બાકી રહી. જેમ કહો તેમ. શું એ ડિગ્રી છે ભગવાનના ભક્તોની મુમુક્ષુની. જેમ કહો તેમ કરો બસ. હા.